ધ્રાંગધ્રાના કુડા ગામની વાડીમાં ઘઉંના પાકને પાણી પાવા બાબતે મજૂર સાથે બોલાચાલી કરી વાડી માલિકે ઘા મારીને હત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે હત્યા કરનાર આરોપીને હળવદના વેગળવાવ ગામ પાસેથી ગણતરીની કલાકોમાં ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કુડા ગામે આવેલી વાડી અને કંકાવટી ગામે રહેતા 65 વર્ષીય માવજીભાઈ કોપરણીયા દ્વારા મજૂરી ભાગે વાવવા માટે રાખી હતી. ત્યારે આ વાડીની અંદર ઘઉં વાવવામાં આવતા રાત્રિના સમયે ઘઉંમાં પાણી પાવા બાબતે વાડીના માલિક અર્જુનભાઈ કોળીએ માવજીભાઈને પથ્થરના ઘા મારીને હત્યા કરીને નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં આરોપી અર્જુનભાઈ કોળીને ગણતરીની કલાકોમાં હળવદના વેગળવાવ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પરમ દિવસે સવારે 7 વાગ્યાનો બનાવ બનેલો છે. કુડા ગામની અંદર વાડી છે સીમમાં, એ સીમમાં બનાવ બનેલો હતો. એની અંદર મરનાર છે માવજીભાઈ, જે 65 વર્ષના છે, એ એમનો દીકરો નાગરભાઈ અને એમની વહુ, આ 3 જણાએ ત્યાં જમીન એમને વાવવા માટે રાખેલી હતી. જે અર્જુન ચતુરભાઈ જે છે, જે કુડા ગામના છે, એમની જમીન હતી. એટલે એમને 20 વીઘા જમીન વાવવા માટે રાખી હતી, ઘઉં વાવેલા હતા. અને બીજી 5 વીઘા જમીન હતી કે જે અર્જુનભાઈ પોતે વાવતા હતા. એટલે એવું અર્જુનભાઈ કીધું કે ભાઈ તમે આ વાવો છો તો સાથે સાથે તમે મારા જે 5 વીઘા જમીન છે એમાં તમે પાણી આપો. એટલે અમને ના પાડી. એટલે અમને કંઈક જાતે રહેવાનું કીધું ને એમાં 2 જણ વચ્ચે કંઈક અણબનાવ થયો. એમાં જે આરોપી અર્જુનભાઈ છે કોળા ગામના, એમની ફરિયાદી નાગરભાઈ છે, એમને કંઈક પગે કંઈક કુહાડે પેલો કોસ કંઈક મારતા હશે. એટલે મરનાર કંઈક વચ્ચે પડે, એમની પાસે લાકડું આવી ગયું. એટલે જે આરોપી છે એને કંઈક માથાના ભાગે લાકડું માર્યું. એટલે આરોપીને લોહી નીકળ્યું ત્યાંથી. એટલે આરોપીએ ગુસ્સામાં આવી અને જે બાજુમાં એક ગણ જેવું પડ્યું હતું એમના પેટના ભાગે મારી દીધું હતું. તો આ રીતનો એક ત્યાં બનાવ બનેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે આરોપી.